નમસ્કાર. કોઈ પણ દેશને સમજવો હોય તો એની ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એના બંધારણને સમજવું બહુ જરૂરી છે. આજે આપણે આ જ બ્લુપ્રિન્ટના બે ખૂબ જ મહત્વના ભાગ જોવાના છીએ. એક સત્તાવાર ભાષા અને બીજું દેશના નાણાકીય માળખા પર નજર રાખતી બંધારણીય સંસ્થાઓ. તો ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. શરૂઆત આપણે એક એવી વાતથી કરીએ જે આપણામાંથી મોટા ભાગના લોકો સાચી માનીને બેઠા છે, પણ હકીકત કંઈક જુદી જ છે. ચાલો ભારતની ભાષાને લગતી એક બહુ મોટી ગેરસમજને આજે દૂર કરીએ. એકદમ સીધો સવાલ. ભારતની રાષ્ટ્રભાષા કઈ છે? ઘણા લોકોના મનમાં તો તરત જ જવાબ આવી પણ ગયો હશે, પણ શું એ સાચો છે? જરા વિચારો. અને જવાબ કદાચ તમને ચોંકાવી દેશે. 2010માં સુરેશ કાછડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે એકદમ સ્પષ્ટ કરી દીધું કે ભારતની કોઈ એક રાષ્ટ્રભાષા છે જ નહીં. જી હા, તમે બરાબર સાંભળ્યું. હિન્દી એ રાષ્ટ્રભાષા નથી, પણ સંઘની રાજભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ છે. આ બંને શબ્દો વચ્ચે બહુ મોટો તફાવત છે, જે સમજવો જરૂરી છે. તો સવાલ એ થાય કે આ આખું માળખું બન્યું કઈ રીતે? કેમ કોઈ એક રાષ્ટ્રભાષા નથી? આ કોઈ સહેલો નિર્ણય નહોતો. એની પાછળ ઘણી ચર્ચાઓ અને વિચાર વિમર્શ પછી એક ઉકેલ શોધવામાં આવ્યો હતો. બંધારણ સભામાં ભાષાને લઈને જે મોટો વિવાદ ચાલી રહ્યો હતો એનો ઉકેલ લાવવા માટે મુન્સી આયંગર ફોર્મ્યુલા નામનો એક રસ્તો કાઢવામાં આવ્યો. એમાં 3 સ્ટેપ હતા. પહેલું, હિન્દીને રાજભાષા તરીકે અપનાવવી અને અંગ્રેજીને આવનારા 15 વર્ષ માટે કામકાજની ભાષા તરીકે ચાલુ રાખવી. બીજું, આ 15 વર્ષ પૂરા થાય પછી સંસદને નવો કાયદો બનાવવાની સત્તા આપવી. અને ત્રીજું, એ જ સત્તાનો ઉપયોગ કરીને 1965માં સંસદે એક કાયદો બનાવ્યો અને અંગ્રેજીનો ઉપયોગ અનિશ્ચિત સમય માટે ચાલુ રાખ્યો. તો એ તો થઈ ઇતિહાસની વાત, પણ આજે શું પરિસ્થિતિ છે? સરકારી કામકાજમાં ભાષાના નિયમો કેવા છે? ચાલો સરકારના અલગ અલગ વિભાગોમાં ભાષાના શું નિયમો છે એને બરાબર સમજીએ. બંધારણે આખા ભાષાકીય વહીવટને મુખ્ય 4 ભાગમાં વહેંચી દીધો છે, જે અહીંયા જોઈ શકાય છે. ધારાસભા એટલે કે સંસદ અને વિધાનસભાઓ, ન્યાયપાલિકા એટલે કે કોર્ટ્સ, સંચાર અને વહીવટ, અને શિક્ષણ અને વિકાસ. ન્યાયપાલિકાની વાત કરીએ તો ત્યાં એકદમ સ્પષ્ટ નિયમો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સનું બધું જ કામકાજ ફરજિયાતપણે અંગ્રેજીમાં જ થાય છે. પણ એની નીચેની કોર્ટ્સ જેમ કે જિલ્લા કે તાલુકા કોર્ટ, ત્યાં સ્થાનિક માતૃભાષાનો ઉપયોગ અંગ્રેજીની સાથે સાથે થઈ શકે છે. હવે માની લો કે 2 રાજ્યોને એકબીજા સાથે કે પછી કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યવહાર કરવો છે, તો શું? તો અનુચ્છેદ 346 મુજબ ડિફોલ્ટ ભાષા અંગ્રેજી જ રહેશે. જો કે એમાં એક છૂટ છે. જો 2 કે તેથી વધુ રાજ્યો ઈચ્છે તો તેઓ પરસ્પર સંમતિથી કોઈ બીજી ભાષામાં પણ વાતચીત કરી શકે છે. આ 2 અનુચ્છેદ તો ભાષાના નિયમોના પાયા જેવા છે. અનુચ્છેદ 343 કહે છે કે હિન્દી દેવનાગરી લિપિમાં સંઘની રાજભાષા હશે. આ 14 સપ્ટેમ્બર 1949ના રોજ નક્કી થયું હતું. અને બીજી બાજુ અનુચ્છેદ 351 કેન્દ્ર સરકારને જવાબદારી સોંપે છે કે તે હિન્દી ભાષાના વિકાસ અને પ્રસાર માટે કામ કરે. હવે આ એક ખરેખર જાણવા જેવી વાત છે. અનુચ્છેદ 344 રાષ્ટ્રપતિને રાજભાષા આયોગ બનાવવાની સત્તા આપે છે. આ આયોગ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે અને રાષ્ટ્રપતિ એને સંસદમાં મૂકે. પણ રસપ્રદ વાત એ છે કે આટલા વર્ષોમાં આવું માત્ર એક જ વાર થયું છે, 1955માં, જ્યારે બીજી ખેર એના અધ્યક્ષ હતા. ચાલો હવે ભાષાની વાત પરથી આગળ વધીને દેશના પૈસાની વાત કરીએ. બંધારણમાં એવી 2 મહત્વપૂર્ણ સંસ્થાઓ છે જે દેશના નાણાકીય વહીવટ પર બાજ નજર રાખે છે. આ સુનિશ્ચિત કરે છે કે દેશના પૈસાનો ઉપયોગ એકદમ બરાબર રીતે થાય. બંધારણમાં ઘણી સ્વતંત્ર સંસ્થાઓનો ઉલ્લેખ છે, પણ આપણે 2 મુખ્ય નાણાકીય પહેરેદારો પર ફોકસ કરીશું. એક છે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAG, જેનો ઉલ્લેખ ભાગ 5માં છે, અને બીજા છે નાણાપંચ, જેનો ઉલ્લેખ ભાગ 12માં છે. તો કોણ છે આ 2 શક્તિશાળી સંસ્થાઓ અને શું કામ કરે છે? એક રીતે કહીએ તો એક સરકારના ચીફ ઓડિટર છે અને બીજા નાણાકીય પ્લાનર. ચાલો એમના રોલને વિગતવાર સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ CAGની. એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. એમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે પણ પહેલાં આવે ત્યાં સુધીનો હોય છે. અને એમની સ્વતંત્રતા એટલા માટે જળવાય છે કારણ કે એમને પદ પરથી હટાવવા એ બહુ અઘરું કામ છે. એના માટે લગભગ મહાભિયોગ જેવી જટિલ પ્રક્રિયા કરવી પડે છે. જુઓ,
સીએજીની કામ કરવાની આખી પ્રોસેસ કેટલી સરસ અને પારદર્શક છે. પહેલાં તેઓ સરકારના બધા જ ખર્ચનું ઓડિટ કરે છે, પછી એનો એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરે છે. એ રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપવામાં આવે છે અને છેલ્લે રાષ્ટ્રપતિ એ રિપોર્ટને સંસદમાં રજૂ કરાવે છે, જ્યાં એના પર ચર્ચા થાય છે. આનાથી જ તો સરકારની જવાબદારી નક્કી થાય છે. હવે આવીએ નાણાપંચ પર. આ પણ એક બંધારણીય સંસ્થા છે અને એને અર્ધન્યાયિક એટલે કે ક્વાસી જ્યુડિશિયલ બોડી પણ કહેવાય છે. એનો મતલબ કે અમુક મામલામાં એ કોર્ટની જેમ કામ કરી શકે છે. દર 5 વર્ષે રાષ્ટ્રપતિ એની રચના કરે છે અને એનું મુખ્ય કામ શું? તો કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ટેક્સમાંથી જે આવક થાય એની વહેંચણી કેવી રીતે કરવી એની સલાહ આપવી. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. નાણાપંચ જે પણ ભલામણો કરે એ કેન્દ્ર સરકાર માટે બંધન કરતા નથી હોતી. એટલે કે સરકાર એની સલાહ માનવા માટે બંધાયેલી નથી. સરકાર ઈચ્છે તો ભલામણો સ્વીકારે અને ઈચ્છે તો ન પણ સ્વીકારે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે એમની ભૂમિકા સંપૂર્ણપણે સલાહકારી છે. આ સ્લાઇડ પર એક નજરમાં બંને સંસ્થાઓની સરખામણી કરી શકાય છે. તેમના અનુચ્છેદ, કાર્યકાળ અને મુખ્ય કામ શું છે એ બધું અહીંયા આપેલું છે. જાણકારી માટે પહેલા નાણાપંચના અધ્યક્ષ કેસી નિયોગી હતા અને હાલમાં જે 16મું નાણાપંચ બનશે 2026થી 2031 માટે એના અધ્યક્ષ અરવિંદ પનગડિયા છે. રિવિઝન માટે આ ટેબલ બહુ કામનું છે. તો આ બધી ચર્ચા પછી આપણે શું સમજ્યા? આપણે એ સમજ્યા કે આપણું બંધારણ કોઈ સ્થિર દસ્તાવેજ નથી, પણ દેશ માટે એક જીવંત અને સતત વિકસતું માળખું છે. ડૉક્ટર B.R. આંબેડકરના શબ્દોમાં કહીએ તો બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી, તે જીવનનું વાહન છે અને તેની ભાવના હંમેશા યુગની ભાવના હોય છે. ભાષાના નિયમો હોય કે નાણાકીય સંસ્થાઓ, આ બધું જ એ જીવંત વ્યવસ્થાનો એક હિસ્સો છે. અંતમાં એક વિચાર આવે છે. જેમ જેમ ભારત સતત આગળ વધી રહ્યું છે અને બદલાઈ રહ્યું છે, ત્યારે શું ભવિષ્યમાં સંચાર અને નાણાકીય દેખરેખના આ પાયાના નિયમોમાં પણ કોઈ ફેરફાર આવશે? એ કેવી રીતે બદલાઈ શકે છે? આ એક વિચારવા જેવો સવાલ છે.